વેડિંગ સિઝન વિશે. કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે આધુનિક સમય છે અને આધુનિક સમયમાં આપણે સૌ પરિવર્તનમાં જીવતા હોઈએ છીએ. એટલે પરિવર્તનો આપણા જીવનમાં આવતા રહેતા હોય છે અને તેવા જ પ્રકારે આપણે પરિવર્તન પ્રમાણે આપણે પોતાને પણ ઢાળવું પડતું હોય છે. ત્યારે વાત સૌથી મહત્વની લગ્નની વાત કરીએ કે જેમાં રિવાજો હોય છે, પરંપરા હોય છે અને હવે આ પરંપરા અને રિવાજો સાથે આધુનિકતાનો પણ સંગમ જોવા મળતો હોય છે. અત્યારે જોઈએ કે ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ ખૂબ જ વધતો જોવા મળે છે અને તેમાં પણ ઓછા બજેટમાં પણ જે હ્યુજ પ્લાનિંગ કરવામાં આવતું હોય છે તે કઈ રીતે કરાતું હોય છે. ઇવેન્ટ હોસ્ટ જે આજકાલ આપણે જોઈએ છીએ કે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે કે ઇવેન્ટ હોસ્ટ આખું કરવામાં આવતું હોય છે. હોસ્ટ દ્વારા વિવિધ પ્રકારના જે ગેમ્સ છે તે રમાતા હોય છે. જે પરંપરા છે તેના આધારે રિવાજો થકી જે લગ્ન છે તેમાં 4 ચાંદ લગાવવાનું જે કામ કરતા હોય છે તો તે કઈ રીતે કરાતું હોય છે. સ્પેશિયલી આજના કપલ્સને શું ડિમાન્ડ હોય છે કે તેમના લગ્ન કઈ રીતે આલિશાન કરવા અને પણ ઓછા બજેટમાં કોઈ એવી સ્પેશિયલ ડિમાન્ડ કે જે પોતાના લગ્નને યુનિક બનાવી શકે અને તેમાં પણ કેવી રીતે ખાસ એક લહેક જોવા મળતી હોય છે. તેમાં પણ આપણે વાત કરીશું કે અત્યારના સમયમાં જે લગ્ન છે, જે ડેસ્ટિનેશન વેડિંગ છે તેની સાથે સાથે લગ્નમાં કેવા પ્રકારના પરિવર્તનો જોવા મળી રહ્યા છે, લોકોની ખાસ શું ડિમાન્ડ હોય છે અને ડેસ્ટિનેશન વેડિંગનો જે ક્રેઝ વધતો જોવા મળે છે. પહેલા એવું હતું કે કોઈ એવા અમુક જ જે જગ્યા હતી ત્યાં જ લોકો સ્પેશિયલી ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું પસંદ કરતા હતા. ઉદયપુર જેવી જગ્યા છે કે જ્યાં હજુ પણ ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ છે, પરંતુ હવે એની સાથે ઘણા એવા પ્લેસીસ છે લાઈક ઋષિકેશ છે. આ પ્લેસ એવું છે કે જે હંમેશા આપણે એવું સ્થળ માન્યું છે કે જે પર્યટન સ્થળ માટે જ જાણીતું છે, પરંતુ હવે આ સ્થળ પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે ફેવરેટ સ્થળ બન્યું છે અને તેમાં જોઈ કહીએ ગત વર્ષે 60% યુગલોએ ડેસ્ટિનેશન વેડિંગ પસંદ કર્યા છે. તમામ વિશે વાત કરીશું કે કેટલો ક્રેઝ યુગલોમાં ડેસ્ટિનેશન વેડિંગનો છે અને કેવી રીતે વેડિંગ પ્લાન કરવામાં આવે છે, ઇવેન્ટ હોસ્ટિંગ કઈ રીતે કરાય છે. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે હાર્દિક રામી કે જેઓ વેડિંગ પ્લાનર છે. હાર્દિકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અને પ્રિયા સરૈયા જોડાયા છે વેડિંગ હોસ્ટ. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. હાર્દિકજી, એક ઇવેન્ટ પ્લાન કરવું બહુ જ અઘરી વસ્તુ હશે. તેમાં પણ લગ્ન જેવી વસ્તુ કે જેમાં ઘણા બધા રીત રિવાજો હોય છે, ઘણી બધી રીતે એમાં આધુનિકતાનો સ્વાદ ઉમેરાતો હોય છે. એટલે એક અનોખો સંગમ હવે તો જોવા મળે છે કે જેમાં પરંપરા અને આધુનિકતા જોવા મળે છે. સૌ પ્રથમ તો અત્યારના સમયમાં લગ્ન એટલે કે ભારતના જે વેડિંગ્સ હોય છે તે કેવા જોવા મળી રહ્યા છે? થેન્ક યુ. જનરલી વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગ લોકો એમને કંઈક નવું જોઈએ કે કંઈક નવું આપો. આ મેં કરી લીધું, આ કંઈક નવું આપો, કંઈક નવી જગ્યા આપો. અને ઘણા એવા પણ લોકો છે કે જાતે બધું કરી લે પછી વેડિંગ પ્લાનર પાસે જાય, એટલે ફસાય પણ છે. વેડિંગ એટલે દરેકને એક પહેલી સલાહ કે તમે ઘરમાં પ્રસંગ લેવાનો શરૂ કરો તો પહેલો પ્રેફરન્સ તમારો વેડિંગ પ્લાનર હોવો જોઈએ. વેડિંગ પ્લાનરને તમે હાયર કરશો તો તમને જે બધી વસ્તુ તમે બજારમાં ફરો છો એ તમને હેન્ડ્સ ઓન તમને તમારા હાથ ઉપર કે તમારા ઘરે એજન્સીઓ લઈ આવશે. તમને બધા જ લોકો મળવા આવશે, તમને પ્લાનિંગ સમજાવશે કેવી રીતે થવું જોઈએ. બીજું, વેડિંગ પ્લાનર હાયર નથી કરતા અને કે ફીઝ લઈએ અમે તો ફીઝનું તમારી ફી વસૂલ તમારા સેવિંગ્સ કરીશું, પૈસા બચાવીશું, નેગોશિએશન કરશું, એમાંથી અમે ફીઝ વસૂલ કરી શકીએ. પણ ડાયરેક્ટ પહોંચી જાય છે જેના કારણે એ લોકો ફસાય છે. કોસ્ટ વધારે આવે પછી નેગોશિએશન કરવા માંગે છે, એટલે થોડોક આ પ્રોબ્લેમ અમારે શરૂ થાય છે. વેડિંગ લગભગ સમજો કે 5 વર્ષ પહેલા આપણી ઇન્ડસ્ટ્રી 3-1 લાખ કરોડની હતી વેડિંગ ઇન્ડસ્ટ્રી. અત્યારે મોર દેન 5 લાખ કરોડની ખાલી વેડિંગ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. અને હજી આવતા 5 વર્ષમાં વીલ ઓવરકમ એન્ટાયર વર્લ્ડ ઇન વેડિંગ્સ, બીકોઝ હવેના દિવસોમાં ગેસ્ટનો ક્લાયન્ટનો સ્પેન્ડિંગ પાવર બહુ વધી ગયો છે. એ લોકો કેપેસિટી ઇન ટર્મ્સ ઓફ આર્ટિસ્ટ, in terms of floral, in terms of structure, in terms of destination planning, in terms of artists, in terms of anchors, કે અમને એવા વ્યક્તિઓ જોઈએ કે આમના ત્યાં એન્કરિંગ કર્યું હતું ને અમારે એ મેડમ જોઈએ, આમના ત્યાં આ જે ફૂલ લગાવ્યું હતું ને અમારે એવું ડિઝાઇન જોઈએ. એટલે એ રીતે ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. કમ્પેરિઝન 100% બીકોઝ ઓફ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ. એ લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોવે, બીકોઝ કેવું અમારા માટે ફાયદારૂપ પણ છે, વરદાન પણ છે અને નુકસાન પણ છે. ઘણીવાર એક થીમ બતાવી હોય અને પેલી નથી રીલ આવતી 19-20 કા ફરક એવું થઈ જાય. એટલે અમે રીલ બતાવ્યો તો અમને કોસ્ટિંગ આપીએ. એપલ અને એન્ડ્રોઈડ વચ્ચેનો ફેરફાર એવું કરેક્ટ. એટલે અમે પછી એમને સમજાવીએ કે આ વસ્તુ આ લાગે છે અને ડિટેલ્ડ પ્રેઝન્ટેશન હોય, ડિટેલ્ડ શીટમાં મેન્શન્ડ હોય કે આ વસ્તુ આ જગ્યાએ થશે. અને ફોર મી વેડિંગ પ્લાનિંગ ઇઝ સાયકોલોજી પ્લાનિંગ. હું પહેલા ક્લાયન્ટની સાયકોલોજી સમજું. આઈ ટ્રાય ટુ બીકમ ધ ફેમિલી મેમ્બર,
અને હમ. પ્લાન અકોર્ડિંગ ટુ ધેર રિક્વાયરમેન્ટ. ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ ઇન જી. વેડિંગ પ્લાનિંગ. પ્રિયાજી, આપનું શું માનવું છે કે અત્યારના સમયમાં જે પ્રમાણે વેડિંગ્સ થઈ રહ્યા છે, ઘણી બધી ડિમાન્ડો હવે છે. પહેલા તો એવું હતું કે ખૂબ જ સાદાઈથી ઘર આંગણે જ લગ્ન થતા હતા, પરંતુ હવે જેમ જેમ સમય બદલાયો છે, લગ્નમાં પણ પરિવર્તન આવ્યા છે, લોકોની ડિમાન્ડ પણ તે પ્રમાણે વધી રહી છે. ત્યારે એક વેડિંગ હોસ્ટ તરીકે આપનું શું માનવું છે? સૌથી પહેલા થેન્ક યુ સો મચ મને આના વિશેની વાત કરવા માટે અહીંયા તમે બોલાવી એના માટે. હવે વાત કરીએ ઘર આંગણે જે લગ્ન થતા હતા એની અને અત્યારના ટ્રેન્ડ પ્રમાણે જે લગ્ન થાય છે એની, તો સમયની સાથે સુવિધાઓની સાથે ટ્રેન્ડ બદલાયા છે. પણ ક્યાંક ને ક્યાંક હું છેલ્લા 8 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું, તો મેં ઓબ્ઝર્વ કર્યું છે કે ધીમે ધીમે લોકોને ફરી બેક ટુ રૂટ્સ તો જવું જ છે. તો એના માટે ક્લાયન્ટ્સની રિક્વાયરમેન્ટ, ગેમ્સ, એક્ટિવિટીઝ બધું થતું હોય. સંગીત, મહેંદી, હલ્દી બધાને એવું હોય કે બધા ડાન્સ કરે, અલગ અલગ ગેમ્સ રમે, ગિફ્ટ જીતે. પણ એની સાથે સાથે મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ બધું કરવામાં ને કરવામાં મહેંદીનો પ્રસંગ કેમ છે, હલ્દીનો પ્રસંગ કેમ છે, કે ફેરા કેમ ફરવામાં આવે છે, આ બધા રિવાજો અને આપણા રિચ્યુઅલ્સ એના માટે છે, ક્યાંક ને ક્યાંક ભૂલાતું જાય છે. તો એના માટે મને જ એક ક્લાયન્ટે રિક્વાયરમેન્ટ આપી કે અમારા ઘરે મામેરાનો પ્રસંગ છે, પણ અમારે ત્યાંના યંગસ્ટર્સને ખબર જ નથી કે મામેરું કેમ થાય છે. તો મને એકદમ ઇન્ટરેસ્ટ પડ્યો કે આ તો બધાને જણાવવા જેવી વાત છે. તો મેં રિવાજનું રિમાઇન્ડર કરીને એક સેગમેન્ટની શરૂઆત કરી, જેની અંદર જેન્ઝીને મજા આવે એવી રીતના ટચથી, મોડર્ન ટચ સાથે આઈ એક્સપ્લેન ધેટ કે આ આપણે શેના માટે કરીએ છીએ. ગેમ્સ એન્ડ એક્ટિવિટીઝ પણ કરવામાં આવે છે અને એની સાથે આ પણ કરવામાં આવે છે. પછી બીજું એવું છે કે હું બહુ જ એવું માનું છું કે સમયની સાથે બધા ડેસ્ટિનેશન વેડિંગ્સ અને સુવિધાઓ ભોગવવાની ન્યૂ ટ્રેન્ડ ફોલો કરવાનું, પણ એની સાથે ને સાથે હું એવું ઈચ્છું કે હું જે વેડિંગ હોસ્ટ કરું છું ત્યાંના જે ગેસ્ટ છે અથવા તો કોઈને પણ ત્યાંના ગેસ્ટ છે એ ઇન્વિટેશનની પણ ઇમોશન્સથી અહીંયા આવે. તો એના માટે આવા નાના નાના પ્રયત્નો મેં કર્યા છે કે લોકો બેક ટુ રૂટ્સ થોડું એ પણ યાદ કરે અને એની જોડે પણ ડાન્સ પાર્ટીઝ ને બધું ચાલ્યા કરે. જી, ચોક્કસ. અને જરૂરી છે કે કોઈ પણ વસ્તુમાં આપણે ઇમોશન, આપણે ભારતીયોને એમ કહેવાય કે લાગણીથી ભરેલો દરેક પ્રસંગ હોય છે, અને તેમાં પણ લગ્ન જેવો પ્રસંગ કે જ્યારે એક દીકરીની વિદાય થતી હોય ને વહુ બનીને કોઈના ઘરે જતી હોય છે, ત્યારે ખૂબ જ એક લાગણીસભર એ માહોલ બનતો હોય છે. ત્યારે હાર્દિકજી, તમારા દ્વારા કોઈ એવો ખાસ પ્લાન કરવામાં આવતો હોય કે જ્યારે કે યુગલો છે, આજના જે કપલ્સ છે, મોસ્ટલી એવી ડિમાન્ડ રાખતા હોય છે કે તેમને ઓછા બજેટમાં હ્યુજ પ્લાનિંગ કરવું છે, કંઈક સારું બધાથી અલગ કરવું છે, ત્યારે શું કરાતું હોય છે? હા, સૌથી મોટો ક્વેશ્ચન અમારા માટે બજેટ જ હોય છે, અને ક્લાયન્ટ માટે પણ બજેટ જ હોય કે અમારે આ બજેટમાં અમારી પાસે બહુ જ ઇઝી કરી દઈએ છીએ એમના માટે. અમે જનરલી ક્લાયન્ટ ખોલીને નથી બોલતા કે અમારે કેટલા પૈસા ખર્ચા કરવા છે. એમાં અમારી એક્સરસાઇઝ બહુ વધી જાય. એમને જોઈએ દુનિયાભરનું, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, તો અમને સાચી સમજ આપીએ કે આ કમ્પેરિઝન, આ રેટ વધારે છે, એટલે તમે આનું થોડું સિમિલર તમે આ યુઝ કરી શકો. હવે વેડિંગ સ્ટાઇલિંગ, ડિઝાઇનિંગ એ લેવલ પર પહોંચી ગયું છે કે નાની નાની વસ્તુ, એક નાના પ્રોપ્સ થી માંડીને ફર્નિચર બી એજન્સીઝ છે. હવે યુ કેન ફાઇન્ડ લગભગ 10 એજન્સી હશે જે ફર્નિચર આપે, જે પ્રોપ્સ આપે, જે લાગે, એટલે એની કોસ્ટ હોય છે. દરેક વસ્તુને એક એક બ્રેકઆઉટ એમને આપીએ, પછી એ કોસ્ટને ઓછી કરીએ કે આપણે 100 પ્રોપ્સ લાગે છે કે વીલ યુઝ 80, વધારે આર્ટિફિશિયલ થોડું યુઝ કરીશું, થોડું રિયલ યુઝ કરશું તો આપણે કોસ્ટને બચાવી શકીશું. એટલે એમાં થોડુંક ડિફરન્સ આવે છે. પણ ધીમે ધીમે લોકોનું માઇન્ડસેટ ચેન્જ થઈ રહ્યું છે. દે વોન્ટ ઇટ, એક ફંક્શન બહુ મોટું કરીએ, બીજા આપણે થોડુંક નાનું કરીએ, સેટ કરીએ, ઓછા લોકોને બોલાવીએ. પહેલા કેવું હતું, ના બધા આવા જ જોઈએ, પણ એવું નથી કે એક ફંક્શન સરસ સંગીત, પ્રી વેડિંગ બહુ મોટું કરી દઈએ ગ્રાન્ડ, બીજા બધા ફંક્શન નાના નાના ઘરના લોકો હોય આપણે કરી લઈશું, 50-60 લોકો કરી લઈશું, 100 લોકો કરી લઈશું. એ રીતે પણ ટ્રેન્ડ સેટ થયો છે. તો એ રીતે બજેટ બચાવવા માટે એમને સલાહ આપીએ કે તમે અહીંયા વધારે પૈસા બધા ખર્ચો. તમારું મેઇન ફંક્શન ક્યારે છે કે ચોરી લગ્ન છે, લગ્નમાં ચોરી સારી બનાવીએ, આપણે એક્સપિરિયન્સ સારું, ફૂડ સરસ કરીએ, એ બધા એક્સપિરિયન્સ અમને આપવા માંગીએ. ઘણા લોકો જયમાલામાં બહુ જયમાલા કેવી વસ્તુ છે કે એમને બધા લાર્જર ધેન લાઈફ જયમાલા જોઈએ, લાર્જર ધેન ફાયરવર્ક્સ એન્ડ પ્રોપ્સ, આર્ટિસ્ટ બધું. એ દેર ઇઝ અગેન કોસ્ટ. એટલે એમને થોડુંક આર્ટિસ્ટ ઓછા કરાવડાવીએ કે તો ક્યાં કઈ રીતે બેલેન્સ કરીએ જેથી તમારા બજેટમાં વેડિંગ એક સેટ થઈ શકે. શોર્ટ એન્ડ સિમ્પલ વે. યસ. અને કેમેરામેન માટે પણ અમે સલાહ આપી કે તમે ફ્રેમ જેવી લો જેથી ઇટ લુક્સ મોર ગ્રાન્ડિયોર. અમે ઘણીવાર કેવું કે ફર્નિચર કે આટલી બધી ખુરશીઓ, આમ અમે સલાહ આપી કે તમે જે ડ્રોન વ્યૂ થી જોશો તો ખાલી લાગશે, તો બહુ સ્માર્ટલી યુઝ કરો જેથી એ પ્રોપર દેખાય, નોટ ટુ ટેક લોંગ શોટ કે જ્યાં બધું દેખાય. નજીકથી થોડું લો, વ્યૂ પણ આવે ને બધું ભરેલું પણ લાગે. એ પણ એક પોઈન્ટ લેતા હોઈએ છીએ વેડિંગમાં. અને બાર્ગેનિંગની તમે વાત કરી કે ક્યાંક નેગોશિએશન જે કરવામાં આવતું હોય છે,
એમાં ઘણીવાર કેટલી તકલીફ પડતી હોય છે કારણ કે ક્લાયન્ટ અમુક વાર એવું હોય છે કે તેમને જે તમારા સાથે જે વાતચીત કરી અને ત્યારબાદ જે વેડિંગ પ્લાન તમારા દ્વારા કરવામાં આવે છે નેગોશિએશનનો મુદ્દો છે એ હંમેશા ચર્ચાતો રહેતો હોય છે 100%. ત્યારે કેટલી તકલીફ પડતી હોય છે ને એ વખતે શું સર્જાતું હોય છે અને ખાસ એમાં પણ ડેસ્ટિનેશન વેડિંગની વાત કરીએ કે જેમાં બધી જ રીતે ખર્ચા થતા હોય છે, પ્લેસ ચેન્જ થતી હોય છે, ક્યાંક કોઈ વસ્તુની અવેલેબિલિટી પણ ના હોય ત્યારે પણ એ તરત જ અવેલેબિલિટી કરવું એટલે એ પણ ઘણીવાર અઘરું થઈ જતું હોય છે. આ મેટર માટે તમારો એક્સપિરિયન્સ તમને બહુ કામ આવે. હમ. તમારું સોર્સિંગ, તમારું રિસોર્સિંગ, તમારા કોન્ટેક્ટ. ઓલમોસ્ટ મને 15 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું. મોર દેન 150 પ્લસ વેડિંગ્સ કર્યા છે, સ્મોલર સ્કેલ ટુ લાર્જર દેન લાઈફ વેડિંગ. હમ. ક્લાયન્ટને અમે એટલી સલાહ આપીએ કે ટ્રસ્ટ અસ, જી. અમારા પર વિશ્વાસ કરો, બીકોઝ વી આર ઇન લોંગ ટર્મ ગેમ. હમ. તમારા ઘરમાં એક પ્રસંગ કરીને મારે જતું નથી રહેવાનું. મારે બીકોઝ તમારે ત્યાં સારું કરીશ તો મને બીજો ત્રીજો પ્રસંગ મળશે. બીકોઝ વેડિંગ પ્લાનિંગ ઇઝ રેફરન્સ પ્લાનિંગ બિઝનેસ. હમ. રેફરન્સ તમે એમને તમારા ઘરમાં વેડિંગ કર્યા તો રેફરન્સ મળ્યો, એ રેફરન્સથી, બીકોઝ વી ડોન્ટ ડુ વેડિંગ વિધાઉટ રેફરન્સીસ. રેફરન્સથી લગ્ન પ્લાનિંગ કરતા હોય એટલે એમને કહીએ કે તમે ટ્રસ્ટ કરો, તમારા માટે જે બી કોસ્ટ લાવશું એ પ્રોપર લાવશું, બેસ્ટ લાવશું. એ કારણ કે કેવું છે, અગેન એપલ ટુ કમ્પેરિઝન. ઘણીવાર હું એક એક્ઝામ્પલ આપું કે આ ઢોલ આપણે કર્યા છે, આ ઢોલ જ આટલા પૈસાના આટલા હોય, પણ સામેનો કોસ્ટ્યુમ, એની સર્વિસ, ટાઈમ, એનું બિહેવિયર, ઇટ ડઝ મેટર ફોર અસ. એ બધું જ અમે જોતા હોઈએ. ઘણીવાર કોઈ એવી એજન્સીને કામ આપી દે જેને બિહેવ કરતા ના આવડે, જેવી રીતે વાત કરતા ના આવડે, હમ. એ વોઝ થિંકિંગ એવું હોય, અને પ્રોપર એજન્સી હોય, પ્રોપર કપડામાં હોય, અટાયરમાં હોય, અને એને કરતો હોય ને તો એક એટલે આ બધો ફરક છે. અને વેડિંગ પ્લાનિંગ ઇઝ 100% સર્વિસ ઇન્ડસ્ટ્રી. જી. સર્વિસ સારી આપવી પડે છે. ચોક્કસથી. પ્રિયાજી, ઘણી બધી ડિમાન્ડો તમારી સાથે પણ મૂકવામાં આવતી હશે કે આ પ્રકારના વેડિંગ જોઈએ છે ને આ પ્રકારે, કારણ કે મોટા ભાગે જ્યારે હ્યુજ આયોજન થતું હોય છે એટલે કે મોટા પાયે જ્યારે લગ્નનું આયોજન થતું હોય ત્યારે ઘણા બધા લોકો પણ ભેગા થતા હોય છે અને ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે મોટા આયોજનમાં પણ ઓછા વ્યક્તિઓ હોય છે. તો એ વ્યક્તિઓને સાથે લઈને આખું જે વેડિંગ પ્લાનિંગ કરાતી હોય છે અને જે વેડિંગ હોસ્ટ કરાતી હોય છે તે કઈ રીતે કરાતું હોય છે? ખાસ કોઈ એવી ડિમાન્ડ મૂકવામાં આવતી હોય છે કે આ પ્રકારનું પર્ટિક્યુલરલી તેમને આવી જ જે ઇવેન્ટ છે તેમનું જે લગ્ન છે તે પસાર કરવા છે અને લગ્ન આવી રીતે કરવા છે? યસ. તો તમે જેમ વાત કરી કે ઓછી સંખ્યામાં પણ લોકોને ભેગા કરીને ઘણા લોકો હવે ઇન્ટિમેટ વેડિંગ પ્લાન કરતા હોય છે કે જેમાં ફક્ત અમને ઘરના જ જોઈએ છે. તો ત્યાં હવે મેન્ટાલિટી એ તરફ વળી છે કે લગ્ન પ્રસંગ એ દીકરા કે દીકરીનો લગ્ન હોય તો એ એમના લાસ્ટ મોમેન્ટ છે જ્યાં એ ફક્ત એમનો દીકરો છે કે ફક્ત એમની દીકરી છે. એના પછી એમનું ડેઝિગ્નેશન ચેન્જ પણ થવાનું છે. તો આ મોમેન્ટ્સ પર એ લોકો પ્રિફર કરતા હોય છે કે અમારે એમને જે કહેવું છે, ખાસ કરીને દીકરીના ઘરના જે ફેમિલી મેમ્બર્સ હોય તે લોકોને એવું હોય કે અમારા ઇમોશન્સ તમે એક્સપ્રેસ કરો, એ ચાહે સ્ટોરી ટેલિંગથી હોય, ચાહે લેટર્સથી હોય. તો દેટ ઓલ્સો આઈ ક્યુરેટ. અને એના માટે એઝ અ વેડિંગ હોસ્ટ બહુ જ બધી કોમ્યુનિટીઝમાં અલગ અલગ જગ્યાએ અત્યાર સુધી હોસ્ટ કર્યું છે. તો હવે એવું છે કે દરેક ફેમિલી સાથે જેલઅપ થઈ જવાની ટેવ પડી ગઈ છે અને એમનું ફેમિલી મેમ્બર બનીને ઇવેન્ટના ઘણા બધા દિવસો પહેલા 4, 5, 6 વાર મીટિંગ થાય, એમનું ફ્રેન્ડ બની જવું પડે, એમની વાતો જાણવી પડે, એમના મનમાં શું છે, કે લોકો શું ફીલ કરી રહ્યા છે. અને એટલા મીટિંગ્સ પછી એમના માટે હું સ્પેશિયલી લખું અને દેન આઈ નેરેટ ઇટ ઓન ધ સ્ટેજ. તો ત્યારે બહુ જ અલગ લેવલનું વર્ક સેટિસ્ફેક્શન મળે છે કે લોકોની આંખોમાં આંસુ આવતા પણ જોયા હોય, એક હરખના આંસુ, એક હેપીનેસ વાળી સ્માઇલ પણ જોવા મળે. તો એ જોઈને પછી એમ થાય કે ના, આટલી મહેનત કરી, એની મજા પડી ગઈ, એમ કે અહીંયા પૈસા વસૂલ થઈ ગયા. મહેનત સફળ થઈ ગઈ. કારણ કે આટલી સંઘર્ષ અને આટલી મહેનત કેટલું પ્લાન કરવામાં આવતું હોય છે. તમે કીધું કે 5 થી 6 મીટિંગ કરવામાં આવે અને એમની જેમ જ એક ફેમિલી મેમ્બરની જેમ જ આપણે રહેવું પડતું હોય, ત્યારે આપણને ખ્યાલ આવે કે તેમને શું જોઈએ છે અને એ પ્રમાણે આપણે, અને કારણ કે લગ્ન જેવો પ્રસંગ એટલે કોઈના ફેમિલીમાં પહેલો પ્રસંગ તો કોઈની ફેમિલીમાં છેલ્લો એ પ્રસંગ હોય છે, તો એને કઈ રીતે વધુ ખાસ બનાવવું તે પણ પ્રયત્નો કરવામાં આવતો હોય છે. હાર્દિકજી, સૌથી વધારે જો કોઈ લગ્નમાં સૌથી મહત્વની બાબત તો તે છે ચોરી. જેમ આપણે વાત કરી કે એને જે ડેકોરેશન કરવામાં આવતું હોય છે, તે આખી જે સ્ટેજ ડિઝાઇનિંગ હોય છે, અમુક વખત એવું જોવા મળે છે કે લોકો બહુ જ સિમ્પલ અને ડેલિકેટ જોવા માંગતા હોય છે. તો એ મામલે અત્યારે શું ટ્રેન્ડિંગમાં છે? ચોરી અને લગ્ન, હવે હા, અગેન એક પહેલા લોકો શું કરે કે એક મોટો ફંક્શન કરી લે. લગ્નમાં મારે ઓછા લોકોને બોલાવે છે, 200 જણા હોવા જોઈએ, ભલે નાની જગ્યા, પણ મારે સરસ ચોરી હોય, સરસ પાથવે હોય, સરસ ફોટો આવે, મારી મુવમેન્ટ, અને ફોટોગ્રાફર્સ 1-2 કલાક મળે છે, દે કેન ટેક ગુડ પિક્ચર્સ. એવી રીતે બારાતનું પણ એક સપનું હોય એમનું કે બારાત આ રીતે થવી જોઈએ. ચોરીમાં હવે દિવસે દિવસે લોકો, જેમ કહ્યું પ્રિયાબેને, કે રૂટ્સ તરફ વળી રહ્યા છે. તો રિયલ ડેકોર,
ટ્રેડિશનલ ફ્લોરલ, ટ્રેડિશનલ મેરીગોલ્ડ આપણે યુઝ કરીએ, નારિયેળ યુઝ કરીએ છીએ, Yes. રજનીગંધાની ટેસલ્સ થી માંડીને ઘણી બધી વસ્તુ જે રિયલ થાય, સોપારી અમે યુઝ કરીએ. એટલે જેટલું રૂટ્સ થી અમે નાગરવેલના પાન યુઝ કરીએ, ઇવન સેન્ટર પીસીસ થી માંડીને જેટલો રિયલ એસ્થેટિક એક આપણું વેડિંગને ફીલ આપવાનું ટ્રાય કરીએ છીએ. કેળના પાનથી આખું સરસ અરેન્જમેન્ટ થાય અને બધાને એક્સપિરિયન્સ મળે. ઘણા વેડિંગ અમે કોવિડ ટાઈમે એવા ઘણા વેડિંગ કર્યા કે જે વેરી સ્મોલ સ્કેલ વેડિંગ, ડેકોર બહુ જ સરસ હોય, એમનો ફ્લોરલ થી માંડીને બધું ડિઝાઇન હોય અને લોકોનો ટેસ્ટ હવે ચેન્જ થયો છે. લગ્ન પ્રસંગ માટે એ લોકો દે ટર્ન ઇન્ટુ રૂટ્સ કે આપણે આ પ્રોપર ફેરાથી વેડિંગ થવા જોઈએ. ચેન્ટિંગ થતું હોય, સરસ મંત્રોચ્ચાર થતા હોય, એ જે ટ્રુપ આવ્યું એ પ્રોપર. હવે નવા નવા ટ્રેન્ડ પણ શરૂ થયા છે કે એ લોકો જ ગાતા હોય અને એને જ ફોલો કરતા હોય. એક એટમોસ્ફિયર ઊભું થાય, બ્રાઇડ એન્ટર કરે ત્યારે બેલ્સ વાગતી હોય. એટલે ઘણા એક્સપિરિયન્સ થવા માંડ્યા છે અને લોકો દિવસે પ્લસ સપ્તપદીના ફેરાનું એક વિવરણ હોય પેપરની સાથે અને એ બધું ડિટેલિંગ હોય. કારણ કે ઘણા ઇન્ટરનેશનલ લોકો પણ હવે ઇન્ડિયન વેડિંગ્સ માનવા માંડ્યા છે. એ લોકો પણ આવે છે તો એમને ખબર પડે કે શું થઈ રહ્યું છે. સો ધીસ ઇઝ ધ વે ટુ વેડિંગ નાઉ ઇન ઇન્ડિયન ટ્રેડિશનલ વેડિંગ. અહીંયા હું એમ કહેવા માંગીશ કે હાર્દિકે જેમ કીધું એમ તો આની જરૂર કેમ પડી છે, તો એમ કહી શકાય કે અત્યારે લોકો ભણવા માટે બહાર જાય છે, ઘણા લોકોના પેરેન્ટ્સ અહીંયા રહે છે, એ લોકો બહાર રહે છે, તો એ લોકો ક્યાંક ને ક્યાંક પોતાની ધરતી, પોતાની માટીની સુગંધ નથી માણી શકતા. એટલે જયારે વેડિંગ પ્લાન કરે ત્યારે એમને એવું હોય કે બધું જે પહેલા જે રીતે થતું હતું, પહેલાના જે રિચ્યુઅલ્સ છે, કે ક્યાંક ને ક્યાંક કનેક્ટ તો ફીલ કરવું જ હોય છે કે શું થતું હતું અને આપણે એ હજી પણ કન્ટિન્યુ કરીએ અને કેરી ફોરવર્ડ કરીએ, એ મિસ નથી કરવું. એટલે એનઆરઆઈઝમાં આ ખાસ કરીને વધારે ડિમાન્ડ હોય છે કે અમને અત્યારના ટ્રેન્ડ પ્રમાણેનું તો કરવું જ છે પણ જોડે આ રૂટ્સની સ્મેલ તો જોઈએ. અને આપણે જોઈએ ને તો અત્યારે એવું છે કે ફોરેન થી લોકો સ્પેશિયલી આપણા અહીંયાના લગ્નો જોવા આવે છે, વેડિંગ અટેન્ડ કરવા આવે છે. અને અત્યારે જે ભલે આપણે ત્યાં એવું કલ્ચર હવે જોવા મળે છે કે ઘણી જગ્યાએ તો આઈ થિંક તમને પણ જોયું હશે કે લગ્ન વર વધુ વગરના જ અત્યારે પ્લાનિંગ કરાતા હોય છે. સ્પેશિયલી કે આખી લગ્નની બધી જ ટીમ હોય છે, મહેંદી રસમ હોય છે, સંગીત પાર્ટી હોય છે, કોકટેલ પાર્ટી હોય છે અને એના લગ્ન વર વધુ નથી હોતા, એ સિવાયની જે આખું આયોજન કરાતું હોય છે. તો અત્યારે એ પણ કલ્ચર આપણા ત્યાં જોવા મળે છે, પરંતુ વિદેશમાં હવે આપણું કલ્ચર એડોપ્ટ કરવા માંડ્યા છે. આપણા ત્યાં જે રીતે રીત રિવાજ મુજબ લગ્ન થાય છે તે જ પ્રમાણે હવે વિદેશમાં પણ કરવા લાગ્યા છે. હાર્દિકજી, કોઈ એવો કિસ્સો કે જે વેડિંગ પ્લાનિંગ કરતી વખતે બન્યો? કારણ કે મોટાભાગે એવું જોઈએ છે કે થોડીક એવી મુશ્કેલી ક્યાંક આવી જતી હોય છે, કોઈ એવી સિચ્યુએશન ઊભી થઈ જતી હોય છે, ત્યારે કઈ રીતે હેન્ડલ કરાતું હોય છે? કારણ કે તેમાં એક તો પ્લાનિંગ, વ્યવસ્થિત વેડિંગ પ્લાન પણ કરવાનું અને સાથે ઘરના લોકોને પણ એ સંભાળવાના કે કોઈ એવી મુશ્કેલી આવે છે તો કઈ રીતે ટેકલ થતું હોય છે આ બધામાં? જનરલી અત્યાર સુધી એવી મુશ્કેલી બહુ ઓછી આવી છે, બીકોઝ પ્લાનર એને જ કહેવાય કે જે ટાઈમસર બધું પ્લાન થઈ જાય. અને એમ કહીએ કે વી આર ઇન ટોપ સ્ટ્રેસફુલ ઇન્ડસ્ટ્રી, જેમ કે ટોપ 8માં પણ કરી શકો વેડિંગ પ્લાનિંગ એન્ડ ઇવેન્ટ પ્લાનિંગ. ટાઈમસર ઢોલ વાગવો જ જોઈએ, ટાઈમસર આ થવું જ જોઈએ. એટલે અમે લોકો જે પણ એજન્સીને ટાઈમ આપીએ એ પ્રોપર પ્રિસાઇઝ ટાઈમ આવે એ ટાઈમે લોકો આવી જાય. ઘણીવાર એવું થયું હોય કે ક્લાયન્ટે કીધું અમે કરી લઈશું પણ ક્લાયન્ટ ભૂલી ગયા હોય. અમે એમને કહી કે અમે કરી લઈશું, તમે રહેવા દો, પણ કે ના અમે કહી દીધું છે. એટલે અગેન એટલે એવું થતું હોય છે, પણ અમે બેકઅપમાં ચાલતા હોઈએ છીએ. અને વેડિંગ પ્લાનિંગ ઇઝ ઇક્વલ્સ ટુ ક્રાઇસિસ મેનેજમેન્ટ. અમે ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે પણ રેડી હોઈએ છીએ. ક્યાંય પણ કંઈ પણ ક્રાઇસિસ આવશે, કંઈ બેકઅપ, આનો બેકઅપ શું? આપણે 2 હાર મંગાયા છે, જયમાલા માટે બીજા 2 હાર મંગાયા છે, તો 2 એક્સ્ટ્રા બેકઅપમાં રાખજે. ઇન કેસ કંઈ પણ થયું તો 2 હાથ તૂટી ગયું, કંઈ પણ થયું તો હાથ બેકઅપમાં જોઈએ. ઇવન ઇન ફાયરવર્ક્સ કંઈકનું કંઈક બેકઅપમાં રાખજો. અમે પ્રિકોશન્સ પણ એટલા લે કે કદું ફાયરવર્ક્સ થતું હોય તો આપણે એક્સટિંગ્યુશર રાખીએ જેથી કંઈ થાય નહીં, કે હેઝાર્ડ ના થાય. અને ચેલેન્જ, આખું વેડિંગ એક વેડિંગ જ ચેલેન્જ છે. અમે દરેક વસ્તુને, દરેક વ્યક્તિને સંતોષ કરવા, એમને ફૂડમાં મજા આવી, એમને એક્સપિરિયન્સમાં મજા આવી, એમને પાર્કિંગમાં મજા આવી. લોકોને વેડિંગ પત્યા બહાર નીકળ્યા પછી ઊભું નથી રહેવું હતું કાર લેવા માટે, જલ્દી કાર જોઈએ. સો એનું પ્લાનિંગ કરીએ. ઘણીવાર વેડિંગ પ્લાનિંગમાં જેટલા બી ડિગ્નિટરીઝ, ગેસ્ટ બધા આવતા હોય તો એમના બી ડ્રાઈવર્સ આવતા હોય. તો એમના ડ્રાઈવર્સ માટે અલગ મેન્યુ, અલગ જમવાનું, એમનું કૂપન સિસ્ટમ એમને જમાડીએ. એટલે એ લોકોને બી એક્સપિરિયન્સ સારો છે. મારી એક ટીમ બેકએન્ડ એ મેનેજ કરતી હોય, એક ટીમ વેલેટ પાર્કિંગ મેનેજ કરતી હોય, એક ટીમ F&B જોતી હોય, એક આર્ટિસ્ટ જોતી હોય. એટલે એ ટીમ જે છે ને એક્સપિરિયન્સ છે, ટીમ ડિપ્લોયમેન્ટ છે. તમે સારી રીતે ડિઝાઇન પ્લાનિંગ કરો તો હજી સુધી પ્રોબ્લેમ નથી આવતો. કોઈક વાર થઈ શકે LED બંધ થઈ ગઈ, પણ ટેકનિકલમાં વી કેન નોટ ડુ એનીથિંગ. ટેકનિકલ જનરેટર બંધ થઈ ગયું, કંઈ પણ થયું તો કશું નથી કરી શકતા આપણે.
પ્રિયાજી, આપના દ્વારા લગ્નની કઈ એવી પરંપરાગત વિધિઓ છે કે જેને આધુનિકતાનો સ્પર્શ આપવામાં આવે છે? એટલે કે જે પરંપરાગત વિધિની આપણે વાત કરીએ ને, તમારામાં જે રિવાજોનું રિમાઇન્ડર જે તમે કીધું છે, એમાં શું હોય છે? કઈ રીતે એમાં લોકોને અટેચ કરો છો તેનાથી, અને કઈ રીતે લોકોને તેમના લગ્ન જે છે તે વધુ ખાસ બનાવવાનો પ્રયત્ન કરતા હો છો? હમ. તો રિવાજોનું રિમાઇન્ડરની જો વાત કરીએ તો એમાં સ્પેશિયલી જે લગ્ન દરમિયાન જે ફેરા થતા હોય અથવા લગ્નની જે વિધિ છે એના વિશે એક્સપ્લેન કરું છું હું, કે આ ફેરા આપણે શું કામ ફરીએ છીએ, દરેક ફેરાનો શું મિનિંગ છે, કેમ 4 ફેરા છે. આપણા ગુજરાતી પરંપરામાં તો 4 ફેરા છે. પછી મામેરુંની વાત કરીએ તો મામેરું શું કામ કરવામાં આવે છે એના વિશેની વાત કરવામાં આવે. એના પછી જો લગ્ન સિવાય તમે વાત કરો તો જે મારું ફેવરિટ છે એ છે સીમંત સંસ્કાર. કારણ કે આ એવી ઘટના છે કે જેમાં મતલબ એક છોકરીનો છે ને 2 વાર જન્મ થતો હોય. એકવાર એ જન્મ લે ત્યારે ને બીજો એ જ્યારે માં બને ત્યારે. તો એ એક બહુ અદ્ભુત અનુભવ એના પોતાના માટે રહેતો હોય છે. અને સમટાઈમ્સ એ સમય એવો હોય છે જ્યારે એને પોતાને શું થતું હોય એ ના ખબર હોય. અને એ ટાઈમે જો એમનું સીમંત સંસ્કારનો પ્રસંગ છે ને એ ટાઈમે જો આપણે એને વહાલ કરીએ, એને ગમે એવા શબ્દો બોલીએ, આખું ફેમિલી કેટલું એને પ્રેમ કરેલું છે એ એને કહીએ, તો એને ખૂબ જ સારું ફીલ થાય ને ક્યાંક ના કે થોડું કામ ડાઉન ફીલ કરે. અને એ ટાઈમ દરમિયાન એમની અંદર પણ જે બેબી છે એને પણ ક્યાંક ને ક્યાંક એ સારું કનેક્ટ મળી શકે છે. તો બધા રિચ્યુઅલ જે છે ક્યાંક ને ક્યાંક યુનિવર્સને આપણી જોડે કનેક્ટ કરવાની વાત છે, કે આપણે એને કનેક્ટ થઈ જાય ને આપણને કનેક્ટ થઈ જાય. તો એ હું સરસ રીતે બનાવવાનો પ્રયત્ન કરું છું મારા શબ્દો દ્વારા. જી બિલકુલ, અને જરૂરી પણ છે કે બધી જ રીતે તેમાં પરંપરાગત રિવાજો પણ જળવાઈ રહે ને આધુનિકતાનો ટચ પણ અપાય. હાર્દિકજી, જે અત્યાર સુધી તમે કીધું કે 15 વર્ષથી વધુનો તમને અનુભવ છે, ત્યારે કેવા ફેરફારો ભારતીય લગ્નમાં જોવા મળી રહ્યા છે? કારણ કે પહેલા અલગ પ્રકારનું આયોજન થતું હતું, હવે અલગ પ્રકારના આયોજન થાય છે. તો એ જે ફેરફારો જોવા મળ્યા, એમાં શું નવીનતા આવી, શું આધુનિકતા જોવા મળી? હા, પહેલાના સમયમાં વેન્યુઝ આપણી પાસે ઓપ્શન નહોતા. અમદાવાદમાં પહેલા વાડીઓ હતી. વાડીઓમાં, બગીચાઓમાં, નાના નાના જગ્યાઓ લગ્ન થાય અને તમારા ઘરના ફેમિલી મેમ્બર્સ, મહિલાપોળ, સોસાયટીના લોકો જ રહીશ બધા ભેગા થઈને એક વેડિંગ પાર પાડી દે. આપણે એવી ફાસ્ટ લાઈફમાં આવી ગયા છીએ કે એ લોકો પાસે કોઈ ટાઈમ નથી આ બધું કરવાનો. પહેલા ધીમે ધીમે ડાયલ્યુટ, હજી ગામડાઓમાં છે જ, પણ શહેરોમાં થોડુંક ડ્યુ ટુ ઇન્ફ્લુઅન્સ કે આનું વેડિંગ આમને કર્યું તો એવી રીતે કે આપણે કેમ સ્ટ્રેસ લેવો છે, આપણે બધું વેડિંગ પ્લાનરને આપી દઈએ જેથી આપણે એન્જોય કરી શકીએ. પહેલા વેડિંગ પ્લાનિંગ જાતે કરવું એ એન્જોયમેન્ટ હતું, હવે નથી કરવું. હવે આપણે વધારે ગેસ્ટને એક્સપિરિયન્સ આપી શકીએ, ગેસ્ટ સારી રીતે આવે. આના છોકરાના લગ્ન સરસ કર્યા હતા, આપણે આવું કરીએ બીકોઝ ઓફ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા જેવું માર્કેટમાં એન્ટર થયું ત્યાંથી આ આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો. લોકો જોઈને પછી ઇન્ફ્લુઅન્સ થયા કે અમને આવું કરવું છે, આમાંથી આવું થયું તો અમને આવું કરવું છે, આવું થઈ ગયું છે નથી કરવું. આપણે આવું આ આર્ટિસ્ટ બોલાવે તો આપણે ત્યાં બહુ વાર સાંભળી લીધું, આપણે નવું આર્ટિસ્ટ જોઈએ છે. આ ડેકોરેશન થઈ ગયું તો આપણે કંઈક નવું ડેકોરેશન, નવી થીમ આપો, નવી વસ્તુ જગ્યા, નવી જગ્યા કરીએ, નવું વેન્યુ તમારા પાસે કયું કયું છે. તો વેન્યુઝ વધ્યા, ઇન્ડોર વેન્યુઝ, આઉટડોર વેન્યુઝ વધ્યા, ડેસ્ટિનેશનના રૂમ્સ વધ્યા, એના પ્રોપર્ટીઝ વધી, નવા નવા ડેસ્ટિનેશન ખુલી રહ્યા છે, આવી રહ્યા છે. તો એટલે એવા નવા વેન્યુ છે ડેસ્ટિનેશનમાં ખાસ કે જેનો તે ટ્રેન્ડ વધી રહ્યો છે? ધીમે ધીમે લોકો જેસલમેર તરફ વળી રહ્યા છે, ધીમે ધીમે લોકો મસૂરી તરફ વળી રહ્યા છે. કાશ્મીર એક ન્યૂ ડેસ્ટિનેશન છે ફોર વેડિંગ ઇન સમર. ઋષિકેશ તરફ જેમ તમે કહ્યું, ઋષિકેશ અગેન નાઉ હોટ ટોપિક ડેસ્ટિનેશન. અને ઘણી વાર હવે એવું પણ થઈ રહ્યું છે કે ઇન્ટરનેશનલ વેડિંગ પણ આપણા ઇન્ડિયાના વેડિંગ લાર્જર ધેન લાઈફ એ ઇન્ટરનેશનલ એટલામાં જ પડતા હોય છે, કોસ્ટ વાઇઝ ગણવા જઈએ તો. એ પણ ઇન્વોલ્વમેન્ટ ઇન્ટરનેશનલ વેન્યુઝનું પણ આવી રહ્યું છે. ઇન્ટરનેશનલ વેન્યુ લાર્જર ધેન વેન્યુઝ છે, એક્સપિરિયન્સ છે, વધારે રૂમ્સ છે, એટલે પ્રોપર્ટીઝ વધી રહી છે. અત્યારે હાલ પણ ઉદયપુર, જયપુર ને કોઈ અને ગોવા એને કોઈ જ કોમ્પિટિશન નહીં કરી શકે કે ત્યાં થાય જ છે. નવી પ્રોપર્ટીઝ આવી રહી છે, પણ જે નવા હોટ ટોપિક ડેસ્ટિનેશન છે, કારણ કે પહેલા થતા હતા ડેસ્ટિનેશન વેડિંગ 300 માણસ, 400 માણસ, હવે 100 માણસ, 200 માણસ, 100 રૂમની પ્રોપર્ટીઝ બનવા માંડી છે, ત્યાં ડેસ્ટિનેશન થવા માંડે છે. આ રીતે આખો ટ્રેન્ડ ચેન્જ થયો છે. એટલે શોર્ટ એન્ડ સિમ્પલમાં જ અત્યારે લોકોને મોટાભાગે લગ્ન કરવાનું પસંદ હોય છે ને એટલા જ માટે એ લોકોની ડિમાન્ડ પણ એવી હોય છે કે આ પ્રકારનું ડેકોરેશન. અને ઘણી વખત એવું જોઈએ છે કે એકદમ સિમ્પલ રીતે તેમના લગ્ન તેમને કરવા હોય છે અને એ પ્રમાણેનું હોસ્ટિંગ જોઈતું હોય છે કે ખૂબ જ સુંદર રીતે. અને જેમ પ્રિયાજી તમે કીધું કે આજની પેઢીને પણ
જે રિવાજો છે તેના વિશે ખ્યાલ આવે તે માટેની પણ જે ડિમાન્ડો મુકાતી હોય છે અને ખૂબ જ સારી બાબત છે કે પરંપરાગત વિધિઓ સાથે આધુનિકતાનો જે સ્પર્શ જોવા મળે અને જરૂરી પણ છે અત્યારના સમયમાં. આવી જ રીતે ભારતીય લગ્નો થતા રહે તેવી આપણે આશા રાખી શકીએ અને તમારા જેવા જે પરંપરાગત રીતિ રિવાજોની સાથે સાથે જે લોકોના આધુનિકતાનો ટચ છે તે પણ મેળવીને એક વેડિંગને વધુ ખાસ બનાવે છે એ બદલ પણ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો કરંટ ટોપિકમાં આજે વાત હતી બદલાયેલા લગ્ન રિવાજો વિશે અને જે પરંપરાઓ સાથે આધુનિકતાનો ટચ જોવા મળી રહ્યો છે એટલે કે ભારતીય વેડિંગ્સમાં આધુનિકતાની ઝલક જોવા મળે છે અને એ આધુનિકતાની ઝલક આપણા પ્રસંગને વધુ ખાસ બનાવે છે અને કેટલી એવા જે મહેનત લાગતી હોય છે, કેટલી એવી ટીમ લાગતી હોય છે, કેટલાય લોકોના એફર્ટ્સ હોય છે આપણો એક પ્રસંગ ખાસ બનાવવા માટેના અને જે પણ ટેસ્ટ અત્યારે ચેન્જ થઈ રહ્યા છે યુવાનોના કે જે આગળ વધી રહ્યા છે ડેસ્ટિનેશન વેડિંગ માટે શોર્ટ એન્ડ સિમ્પલ જોઈતા હોય છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.